હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો કેનેડામાં આજે વીકડેઝ મોર્નિંગ થઈ ગઈ છે અને હું રેડી થઈ ગઈ છું. સવારમાં નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું અને હવે હું ચા બનાવી રહી છું. તો મેં આ ચા માટે પાણી ગરમ મૂક્યું છે અને આ દૂધની બોટલ છે એ બહાર કાઢીને રાખી છે. તો સૌથી પહેલાં તો આપણી સવાર ચા સિવાય તો પડવાની જ નથી, બરાબર છે? તો આપણે સૌથી પહેલાં સવારમાં સરસ મજાની ચા બનાવીશું અને આદું પણ અવેલેબલ છે. અહીંયા આદું એકદમ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ વાત ડિસ્કસ કરવાના છીએ કે કેનેડામાં એક ફેમિલીની જે એક્સપેન્સ છે એ કેટલો છે. મતલબ 1 મહિનાનો જે ખર્ચો છે કેનેડામાં એ કેટલો થાય છે. તો એમાં 2 હસબન્ડ વાઈફ અને 2 નાના ચાઇલ્ડ, બરાબર? તો એનો ઓન એન એવરેજ કે જે દર મંથ આપણે કરવો જ પડે છે એ ખર્ચો, તો એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો સૌથી પહેલી વસ્તુ છે કે રેન્ટ. તો તમે જે અહીંયા કેનેડામાં આપણે રહેવા આવીએ છીએ, કેનેડામાં જે આપણે રહીએ છીએ, તો એનો મેઇન ખર્ચો જે છે કે એ દર મહિને થવાનો જ છે, એના વગર તો ચાલવાનું જ નથી, બરાબર છે? તો એ જે ઘરનો ખર્ચો છે એ અત્યારે હું મારો ખર્ચાની વાત કરું છું. તો મેં અત્યારે 2 BHK બેઝમેન્ટ રાખેલું છે, 2 બેડરૂમ છે, એક હોલ છે, કિચન છે અને 2 બાથ છે, બરાબર? તો એનો જે ખર્ચો છે એ $1800 છે. મારું રેન્ટ જે છે $1800 પ્લસ બધી યુટિલિટી ઇન્ક્લુડ છે, લાઈક હાઇડ્રો એન્ડ વોટર, લોન્ડ્રી, એ બધું ઇન્ક્લુડ છે. અને મારી એક સારી બાબત એ છે મારા ઘરમાં કે વાઈફાઈ પણ ઇન્ક્લુડ છે. તો એ મારો મેઇન બેનિફિટ છે. તો $1800માં બધી જ યુટિલિટી સાથે અત્યારે મને રેન્ટમાં ઘર મળી ગયું છે. તો એ એક મેઇન ખર્ચો છે. અને બીજું સેકન્ડ થિંગ કે ફોન બિલ. તો ફોન વગર તો ચાલવાનું જ નથી, એ તમે પણ જાણો છો. તો અહીંયા બધા અલગ અલગ પ્લાન વાઇઝ અલગ અલગ હોય છે ચાર્જ. તો મારી પાસે અત્યારે ફાયડોનું કાર્ડ છે, તો મારે અત્યારે લગભગ $38 બિલ આવે છે મંથલી, વિધાઉટ ફોન. જો તમે એની સાથે ફોન પણ લેતા હોય તો તમારે જેવો તમે ફોન ચૂઝ કરો એ પ્રમાણે તમારું રેન્ટ આવે, એ પ્રમાણે તમારું બિલ આવે. તો એનું બિલ લગભગ તમે ફોન સાથે લેતા હોય તો $50, $55 એ રીતેનું બિલ હોય છે. તો આ એક સેકન્ડ થિંગ છે. હવે થર્ડ નંબર પર છે, જો તમારી પાસે ગાડી હોય તો એનો ઇન્સ્યોરન્સ ભરવાનો હોય છે અને પ્લસ એનું જે પેટ્રોલ મીન્સ કે અહીંયા ગેસ કહે છે કેનેડામાં, તો એ 2 ખર્ચા જે છે એ તમારે પે કરવાના હોય છે. તો ઇન્સ્યોરન્સ લગભગ તમારે જો $150-200 આજુબાજુ હોય છે અને પેટ્રોલ તમારે $100 એક વખત તમે આખી ટાંકી ફૂલ કરાવો તો $100 જેવું થાય છે. તો એ એક મેઇન ખર્ચો છે. પછી એઝ પર તમે કેવી રીતે યુઝ કરો છો, કે તમે કેટલી વખત કાર યુઝ કરો છો એની ઉપર ડિપેન્ડ છે. અને હવે મેઇન જે એક્સપેન્સ છે કે જે જરૂરી જ છે, કે જેના વગર નથી ચાલવાનું, તો એ વસ્તુ છે ગ્રોસરી. તો પર ફેમિલી દીઠ ગ્રોસરીમાં લગભગ તે જે તમે જરૂરી આઇટમ લાવો કે રોજબરોજ તમારે જે જોઈએ જ છે, તો એના એપ્રોક્સ $500 જેવું થાય છે. તો એમાં તમારું બધું રેગ્યુલર ફ્રૂટ, વેજીટેબલ્સ, કઠોળ, શાકભાજી, કરિયાણું, જે બી છે, કે દૂધ છે, દહીં છે, પનીર, ચીઝ, એ બધું એની અંદર આવી ગયું. તો $500 જેટલો એનો એક્સ્ટ્રા જે ગ્રોસરીનો ખર્ચો છે એ થાય છે, બરાબર છે? હવે આ થયા એ મેઇન ખર્ચા, કે આ તો તમારે કેનેડા આવ્યા પછી ફેમિલી દીઠ આટલો ખર્ચો તો થશે જ. પણ આના પછી પણ જો તમારી ઇન્કમ પ્રમાણે તમારે અલગ જે તમારો ખર્ચો થાય તો એ છે ઇટિંગ આઉટ.
જો તમે બહાર હોટલમાં જમવા જાઓ છો તો પર ટ્રીટ તમને સપોઝ તમે પંજાબી કે એવી કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો તો એમાં તમારે $100ની ગણતરી રાખવાની. સપોઝ સાઉથ ઇન્ડિયન ખાતું કે XYZ મેકડીમાં જાઓ છો તો ફેમિલી દીઠ તમારે એટલી ગણતરી રાખવાની. પણ સ્વાભાવિક છે કે ભાઈ આપણે ન્યૂ ઇમિગ્રન્ટ હોઈએ અને નવા આવ્યા હોઈએ તો આપણે જનરલી એ બધો ખર્ચો અવોઇડ કરીએ છીએ, એ ખર્ચો નથી કરતા. બીજી વસ્તુ છે શોપિંગ. તો શોપિંગમાં પણ તમે ક્યાંય મોલમાં ગયા કે તમે સપોઝ સ્ટાર્ટિંગમાં તમારે થોડો ઘણો ખર્ચો થાય કે તમે વિન્ટર વિયર તમારે અહીંયાથી ખરીદવા પડે, વિન્ટર શૂઝ ખરીદવા પડે, તો વિન્ટર જેકેટ છે, તો એ બધો ખર્ચો સ્ટાર્ટિંગમાં થાય છે. બાકી તો નોર્મલી જનરલી શોપિંગ નથી આવતું એટલું બધું, પણ કોઈક વખત તમે કરો તો એ એક્સ્ટ્રા છે, જે રીતે શોપિંગ કરો એ રીતે ખર્ચો થાય છે. અને બીજો જે અહીંયા કેનેડામાં ખર્ચો છે, એક્સ્ટ્રા ખર્ચો જે સપોઝ દિવાળી આવી કે ક્રિસમસ આવી, કોઈનો બર્થડે પાર્ટીમાં તમને ઇન્વાઇટ કર્યા, કોઈ બેબી શાવરમાં ઇન્વાઇટ કર્યા, તો તમે જે ગિફ્ટ આપો તો એ બધો ખર્ચો છે. પણ મેઇન જે ખર્ચો જે છે એ એક તો હાઉસ રેન્ટનો છે, પછી ફોન બિલનો છે, થર્ડ જે છે એ કાર પેટ્રોલ, કાર ઇન્સ્યોરન્સનો છે, અને ફોર્થ જે છે એ ગ્રોસરીનો છે. તો આ બધો ખર્ચો આપણે ટોટલ મારીએ તો એપ્રોક્સ પર ફેમિલી દીઠ $2,500 જેવો ખર્ચાની ગણતરી રાખવાની. તમે શાંતિથી 1 મહિનાનો આરામથી ખાઈ પીને રહી શકો અને આ બધું યુટિલિટી યુઝ કરી શકો, એની માટે તમારે $2,500 જેટલો ખર્ચો થાય છે. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગ્યા. તો ફરી મળીએ, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.